રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા નવી નાણાકીય નીતિની જાહેરાત કરવામાં આવી છે. દાસ વતી રેપો રેટ 6.5% રાખવામાં આવ્યો છે. આ 7મી વખત છે જ્યારે આરબીઆઈએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યા નથી. છેલ્લી વખત ફેબ્રુઆરી 2023માં રેપો રેટ 0.25%નો વધારો કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે વ્યાજ દરોની સમીક્ષા કરવા માટે આરબીઆઈ એમપીસીની બેઠક 3 એપ્રિલથી 5 એપ્રિલની વચ્ચે યોજાઈ હતી, જેમાં 6માંથી 5 એમપીસી સભ્યોએ બહુમતીના આધારે વ્યાજ દરોમાં ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. ભારતનો આર્થિક વિકાસ 2023ના ડિસેમ્બર ત્રિમાસિક દર 8.40% રહ્યો હતો, જે મોટો આર્થિક તંત્ર સૌથી વધુ હતો. આ ઉપરાંત ફેબ્રુઆરીનો ફુગાવો પણ અપેક્ષા કરતાં વધુ રહી 5.09% આવ્યો હતો, જે રિઝર્વ બેંકના 4% ટાર્ગેટ કરતાં ઘણો ઊંચો છે. જ્યાં સુધી ફુગાવો 4%ની આસપાસ નહીં આવે ત્યાં સુધી રેપો રેટમાં ઘટાડો વહેલો ગણાશે. Relates to enabling UPI for cash deposit facility. Deposit of cash through cash deposit machines, that is CDMs, is primarily being done through the use of debit cards. Given the experience gained from cardless cash withdrawal using UPI at the ATMs, it is now proposed to facilitate deposit of cash in CDMs, that is in the cash deposit machines, using